કરજણ સંતોષનગર ખાતે નવનિર્મિત વારી ગૃહનું લોકાર્પણનો કાર્યક્રમ ધારાસભ્યના સાનિધ્યમાં યોજાયો। કરજણ નગર પાલિકા વિસ્તારમાં સંતોષનગર ખાતે સરકારની અમૃતધારા યોજના હેઠળ મંજૂર થયેલી નાગરિકોને પીવા માટે બનાવવામાં આવેલ પાણીની ટાંકી અને વારી ગૃહનું ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો। વર્ષોથી આ વિસ્તારમાં લો પ્રેશરની પાણી સમસ્યાને પાણીની 2 લાખ લીટરની પાણી થવાની સમસ્યા હલ થઈ છે। લોકોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી છે અને નગરપાલિકાના પ્રમુખ ઇલાબા, ઉપપ્રમુખ જયેશ પટેલ, નગરપાલિકાના સભ્યો, एपीएमसी प्रमुख जयदीप सिंह चौहान તેમજ ઉપેન્દ્ર શાહ, બાંધકામ સમિતિના ચેરમેન સહિત અધિકારીઓ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। શ્રીની અમૃતધારા યોજના હેઠળ સંતોષનગરની આ પાણીની ટાંકીનું ખાતમુહૂર્ત મારા દ્વારા જ કરવામાં આવેલું હતું અને નગરપાલિકાએ જે જગ્યા માટે અમારા હરિભાઈ અને સૈયદનો ખૂબ ખૂબ આભાર માનું છું કે સુરતના એક ખેડૂત જે જાદવભાઈ અને શકુરભાઈ એ લોકોએ આ જમીન નગરપાલિકાને ડોનેશનમાં આપી છે અને એમની પાછળ અમારા અહીંના આજના કોર્પોરેટર શ્રી હરિભાઈને લોકોનું ખૂબ યોગદાન છે। આ જગ્યામાં આજે 12 મીટર ઊંચી 2 લાખ લીટરની કેપેસિટીવાળી 37.12 લાખના ખર્ચે આજે આ પાણીની ટાંકીનું નિર્માણ થયું છે અને એને આ પાણીના ટાંકીના નિર્માણને કારણે સંતોષનગરની આજુબાજુમાં ફૂલ પ્રેશરથી જે પાણીની માંગ હતી આ બાજુના લોકોની એ આમાં આજે પરિપૂર્ણ થાય છે અને આ તબક્કે કરજણ નગરપાલિકાના તમામ હોદ્દેદારશ્રીઓ, તમામ કર્મચારીઓ અને તમામ આયોજકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે સરસ મજાનું આ જે બાંધકામ કર્યું છે એને હું લોકો માટે સદઉપયોગી નીવડે એવી પણ પ્રભુને પ્રાર્થના કરું છું અને નગરપાલિકા આવીને આવી કામગીરી આવનારા દિવસો પર કરતી રહે। અમારો જે સાથ સહકાર જશે કાયમ માટે અહીંયા મળશે અને આ જ રીતે આપણા વિસ્તારની અંદર કાયમ માટે વિકાસની ગતિ વીજળી વેગે ચાલે એ રીતે આપણે બધા આગળ વધીએ એવી અપેક્ષા વિરમું છું। ભારત માતા કી જય।